હેલો ફ્રેન્ડ્સ, તો મસ્ત મસ્ત સવાર થઈ ગયું છે. બધું કામ થઈ ગયું નથી? નહીં, કામ નથી થયું. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ્સમાં. તો કામ નથી થયું. આપણે જો પ્લેટફોર્મ પર બોર્ડ પડ્યું છે, જો ક્યાંય સુધી ધ્યાન નથી પડ્યું. પણ ઓમ સ્કૂલે વહી ગયો હોય, ઓમના ડેડી જતા રહ્યા. હવે મારે ધીમે ધીમે બધું કામ કરવાનું છે. તો પૂજા પાઠ થઈ ગયા, પેટ પૂજા થઈ ગઈ, અને હવે આપણે છે ને દવા પીવાની છે. તો પી લઈએ. જે પગની દવા એવી છે તો પીવી જ પડશે. એટલે આજની સવારમાં ધબધબાટી. અને કાલે બહુ મજા આવી સત્સંગમાં. તમે વ્લોગ જોયો હશે, બહુ મજા આવી ગઈ. એકદમ મસ્ત કથા કીધી હતી કે ઓહો, આમ એટલા સ્થિર થઈ ગયા હતા ને અમે મહાભારતને આ ગીતાસારનું સાંખ્યોગી માતાઓએ કે આમ આજુબાજુ શું થાય છે ને ખબર જ નથી. એટલા તલીન થઈ ગયા હતા કથામાં, એમ કે આમ કેવી કથા ઇન્ટરેસ્ટિંગ. અને જે લોકો એમ કહે ને કે મેં મહાભારત હજી જોયું નથી સિરિયલ, કે વાંચ્યું નથી, જો વાંચે નહીં તો કાંઈ નહીં, પણ મહાભારત સિરિયલ તો આવે ને, જો તમે મહાભારત સિરિયલ જોઈ લો ને તો તમને એવી મજા આવી જાય કે એમ થાય કે આ સિરિયલ જેવી કોઈ સિરિયલ જ નથી, આ મહાભારત જેવો કોઈ ગ્રંથ જ નથી. જો એકડે એકથી એક પાત્રનું તમને એટલું સમજાય ને. એટલે કાલે એ વાત કરીને અમને એટલી મજા આવી ગઈ ને કે મહાભારતની શરૂઆત કેમ થઈ, એવું બધું એટલું કે જે આપણને અમુક વસ્તુ ખબર જ ના હોય. એટલે બધા તલીન થઈ ગયા કથામાં. બેનો કે અહીંયા જ છો કે ક્યાંય વયા ગયા? આમ કે અહીંયા જ છીએ અમે એટલા ઇન્ટરેસ્ટથી કથા સાંભળીએ છીએ ને કે અમને કાંઈ આમ બીજું કાંઈ સૂચતું જ નથી એમ. એટલે કાલનો દિવસ મસ્ત ગયો. આજનો દિવસ પણ આપણો સરસ જ જશે, પણ આજનો દિવસમાં બહુ થોડુંક કામ છે વધારે. એટલે આજે અમારે ફરી પાછું મકાને જવાનું છે. આજથી શુભ શરૂઆત કરી નાખીએ. આમ તો શુભ શરૂઆત શનિવારે હનુમાન દાદાના વારમાં માનીએ ને, એટલે ઓલા મિસ્ત્રીને બોલાવી અને કે તું થોડુંક છે ને અહીં ઓપનિંગ કરી જા, શરૂઆત તારી, કારણ કે આજે શનિવાર છે ને અમે લોકો હનુમાન દાદામાં માનતા હોય. એટલે તે શરૂઆત છે તો કહે આજથી વ્યવસ્થિત કામ ચાલુ થાય. એટલે આજથી મારે પણ ત્યાં ધક્કા રહેશે. તો ચાલો, નાસ્તો તો થઈ ગયો છે. હવે આ દૂધ પી લે, થોડુંક ભગવાનને ધરેલું છે એ. જ્યારે ચા પીતા ને ત્યારે ચા વગર હાલતું જ નહીં. બહુ ચા પીધો. એવો કોઈ ચા પી ના શકે કે એક આખો મોટો કપ, જો ઓલો પેલો બ્લુ કપ છે ને દેખાય થાળીમાં નાસ્તાની ડીશમાં, એ આખો કપ તીખી ચા, ફૂલ આદુ અને ફૂલ મીઠી એવી ચા પીતી. કે મને બીજા કોઈની ચા બનાવેલી હોય ને તો એ મને આમ મારી બનાવેલી હોય ને એવી મને મજા ના આવતી. પણ શું થયું ને કે મને એમ થયું કે હું ચા મૂકી દઉં. એટલે મેં 3 વર્ષ થયા ચા મૂકી દીધી. એટલે હવે મને ચા યાદ ના, હવે મને જ્યારે પીવાનું મન થાય ને ત્યાં જો આ દૂધ પી લઉં. એટલે સારું, ચાલો આપણે દૂધ પીએ અને હવે કામની શુભ શરૂઆત કરીએ. તો તમે આ વ્લોગ્સમાં જોડાયેલા રહેજો, સાંભળજો મારી વાતો. મને બહુ ખુશી થાય. લાઈવમાં બી કહેતા હોય કે સોનલબેન તમારી વાતો સાંભળી અમને બહુ ગમે. એટલે મને બી બહુ ગમે કે કોઈ મારા વખાણ કરે છે, કોઈ એમ કહે છે કે તમારી ભાષા બહુ ગમે છે. તમે જ્યારે લાઈવમાં બોલતા હોય ને ત્યારે બી અમને એમ થાય કે અમે સાંભળા રાખીએ એમ. એટલે મને એમ થાય કે હું કામ બતાવું ને મારું, એના કરતાં તમારી સાથે વાતો બહુ કરું, કારણ કે મને તમારી સાથે વાતો શેર કરવી ગમે છે. એક એમ થાય કે જે લોકો મારે યુટ્યુબ ચેનલમાં જોડાયેલા છે ને એ એમ થાય કે એક ફેમિલી મેમ્બર છે એની જેમ. એટલે મને બી વાતો કરી ગમે. તો સારું, ચાલો, બહુ વાતો કરીશ ને તો આ બધું કામ પડ્યું રહેશે. આજે બપોરે વસંત જમવા આવશે ને તો એમ કે સોના તે શું કર્યું આજે? તે કાંઈ નથી કર્યું અમે ગયા પછી. એટલે હું ફટાફટથી કામ પૂરું કરવા માંડું. બરોબર છે? સારું, ચાલો, તો આપણે મંદિરે આવ્યા. હવે 2 મિનિટ પગથિયે બેસી અને હવે પાછા ઘરે જઈએ છીએ. હવે ઘરે કામકાજ નિપટાવશું ત્યાં તો બપોરની રસોઈ થઈ જાય ટાઈમ. સારું, ચાલો, તો આજે આપણે સૂકી તુવેરનું શાક કરવાનું છે. એટલે આમાં તુવેર બાફવા મૂકી છે, સાથે સાથે દાળ ભાત કરવાના છે. તો ચાલો ફટફટ આપણે ભાત પણ મૂકી દઈએ. એટલે બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, 10:30 થઈ ગયા છે. પણ તુવેર બાફશું, દાળ બાફશું, આ ભાત, એટલે ટાઈમ એમાં વયો જશે. એટલે વહેલી રસોઈ કરવી પડે. એટલે ચાલો, હું તો છે ને
ફટાફટથી આ દાળ ને બધું બનાવવાનું ચાલુ કરી દઉં. આમ તો સાડી પહેરીને કામ કરવું મને બહુ ફાવતું નથી, પણ તોય હું ક્યારેક ક્યારેક સાડી પહેરું છું. અને આજે તો મેં સાડી એટલે પહેરી છે કે હું વ્લોગ્સ બનાવતા બનાવતા વચ્ચે રીલ્સ બનાવવાની હતી, એટલા માટે મને એમ થયું કે ચાલ થોડીક સાડી પહેરી લો થોડીક વાર. તો ચાલો આપણું મસ્ત મસ્ત તુવેરનું શાક થઈ ગયું છે, જે તમને બતાવું છું. મસ્ત મસ્ત સૂકી તુવેરનું શાક થઈ ગયું છે અને અહીંયા ભાત પણ મૂકી દીધા છે. સારું ચાલો, તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 3:45 અને હું અને વસંત બે જઈ રહ્યા છીએ અમારે નવે ઘરે. થોડુંક કામ છે એટલે તો અમે બે નવા ઘરે જઈએ. તો આ બ્લોગ છે ને અહીંયા પૂરો કરી દઈએ, કારણ કે પછી સાંજે ટાઈમ નહીં મળે તો એડિટિંગ પણ નહીં થાય. તો જોતા રહેજો મારા વિડીયો, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો વસંત, જાઓ ને.